ચાલો આજે એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે એક પિતાના અતૂટ પ્રેમ અને હિંમતની છે. આ વાત છે પોતાના ખોવાયેલા દીકરાને શોધવા નીકળેલા એક પિતાની, જેની દરિયાઈ સફર કોઈ મહાકાવ્યથી ઓછી નથી. આખી વાર્તા આપણને એક બહુ જ સીધો પણ ઊંડો સવાલ પૂછે છે. આ સવાલ ખાલી કિલોમીટર કે અંતરનો નથી, પણ એક પિતાના પ્રેમ, એની હિંમત અને એના અતૂટ સંકલ્પની ઊંડાઈ માપવાનો છે. આ એ સવાલ છે જે આખી વાર્તાના કેન્દ્રમાં છે. તો ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ, દરિયાની અંદરની એકદમ શાંત દુનિયા. અહીંયા નીલુ નામની એક નાનકડી માછલી પોતાના પપ્પા સાથે રહે છે. એના પપ્પા એને ખૂબ જ સાચવે છે અને એમનું જીવન એકદમ સુખ શાંતિથી ચાલી રહ્યું છે. પણ પછી એક એવી ક્ષણ આવે છે જે બધું જ ઉથલપાથલ કરી નાખે છે. સ્કૂલથી પાછા આવતી વખતે નીલુને દરિયાની સપાટી પર કંઈક અજીબ વસ્તુ દેખાય છે. હવે બાળકો તો જિજ્ઞાસુ હોય એટલે એને અડકવા જાય છે અને બસ એક જ સેકન્ડમાં એ માછીમારની જાળમાં ફસાઈ જાય છે. પોતાના દીકરાને આમ જાળમાં ફસાયેલો જોઈને એના પપ્પા એક સેકન્ડનો પણ વિચાર નથી કરતા. એ સીધા જ માછીમારની હોડી પાછળ તરવાનું શરૂ કરી દે છે. આ કોઈ નાની સૂની દોડ નથી. આ તો એક પિતાની અજાણ્યા અને ખતરનાક દરિયામાં એક ભયાવહ યાત્રાની શરૂઆત હતી. પપ્પા નીકળી તો પડ્યા, પણ એમને બહુ જ જલ્દી એક વાત સમજાઈ ગઈ કે આ વિશાળ મહાસાગરમાં એ એકલા આ મિશન પૂરું નહીં કરી શકે. અને અહીંથી જ વાર્તામાં મિત્રતાનો એક ખૂબ જ સુંદર અધ્યાય શરૂ થાય છે. અને ત્યારે જ એન્ટ્રી થાય છે હર્ષાની. હર્ષા નામની એક માછલી પપ્પાની હાલત અને એમની તકલીફ જુએ છે, પણ એ ખાલી સહાનુભૂતિ બતાવીને અટકી નથી જતી. એ એમની સાથે આ શોધમાં જોડાવાનું નક્કી કરે છે. એ રસ્તો બતાવે છે અને એક પિતાના એકલા સંઘર્ષને એક ટીમ મિશનમાં ફેરવી દે છે. સારું, તો હવે આપણે વાર્તાના એવા ભાગમાં આવી ગયા છીએ જે પડકારોથી ભરેલો છે, પણ સાથે સાથે અણધારી મદદથી પણ. કહી શકાય કે અહીંયા જ પિતાના સંકલ્પની અસલી પરીક્ષા થાય છે. એમનો રસ્તો હવે સહેલો નથી. એમની સામે 3 મોટા પહાડ જેવા પડકારો આવે છે. આ દરેક પડકાર એમની હિંમતની કસોટી કરે છે. ચાલો જોઈએ એક પછી એક કે તેઓ આ બધામાંથી કેવી રીતે પાર ઉતરે છે. તો સૌથી પહેલાં તો એમનો ભેટો થાય છે એક મોટી ભૂખી શાર્ક સાથે. અહીં પપ્પાની હોશિયારી કામ આવે છે. એ તરત જ માછીમારના પાણીમાં પડી ગયેલા ગોગલ્સ પાછળ છુપાઈ જાય છે અને પોતાનો જીવ બચાવે છે. પણ અહીં નસીબ પણ એમની સાથે હતું. એ ગોગલ્સ પર એક નામ લખેલું હતું, ઓખા. પહેલીવાર આટલા મોટા દરિયામાં એમને એક દિશા મળી, એક આશા જાગી કે નીલુ કદાચ ત્યાં હોઈ શકે છે. શાર્કવાળી મુસીબતમાંથી તો બચી ગયા, પણ આગળ જેલીફિશનું એક મોટું ઝુંડ હતું જે ખૂબ જ ખતરનાક હતું. આટલી લાંબી મુસાફરીનો થાક હવે પપ્પા પર હાવી થઈ રહ્યો હતો. શારીરિક અને માનસિક રીતે એટલા થાકી ગયા હતા કે એ ત્યાં જ બેભાન થઈ ગયા. પણ અહીં એક જાદુ જેવું થાય છે. કહેવાય છે ને કે જો તમારો ઈરાદો સાચો હોય તો આખી કાયનાત તમારી મદદ કરે છે. બસ એવું જ કંઈક થયું. પપ્પાનો નિસ્વાર્થ પ્રેમ જોઈને કાચબા, કરચલા, ડોલ્ફિન અને છેક આકાશમાં ઉડતું પેલિકન પક્ષી પણ એમની મદદે આવે છે. હવે આ શોધ ખાલી એક પિતાની નહોતી રહી, આખા દરિયાઈ સમુદાયનું મિશન બની ગઈ હતી. હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મોટો પડકાર. રસ્તો પૂછવાના ચક્કરમાં એક વિશાળ વેલ માછલી ભૂલથી એમને ગળી જાય છે. એક ક્ષણ માટે તો એવું લાગે કે બસ હવે બધું પૂરું. પણ ના, તેઓ હિંમત નથી હારતા અને વેલના બ્લોહોલમાંથી, એટલે કે જે જગ્યાએથી વેલ પાણીનો ફુવારો બહાર કાઢે છે, ત્યાંથી બચીને બહાર નીકળી જાય છે. અત્યાર સુધી આપણે પપ્પાની બાજુની વાર્તા સાંભળી, પણ સવાલ એ છે કે બીજી બાજુ નીલુનું શું? શું એ બસ ચૂપચાપ બેસીને રાહ જોઈ રહ્યો હતો? ના, બિલકુલ નહીં. એ પણ પોતાના પપ્પાને મળવા માટે પ્લાન બનાવી રહ્યો હતો. વિચારો, એક જ સમયે ઓખામાં 2 અલગ-અલગ કહાનીઓ ચાલી રહી છે. એક તરફ પપ્પા પેલિકનની ચાંચમાં બેસીને હવાઈ રસ્તે આવી રહ્યા છે અને બીજી તરફ નીલુ એ જ ઓખાના એક ક્લિનિકના માછલીઘરમાં બંધ છે. બંને કેટલા નજીક છે, પણ વચ્ચે એક કાચની દિવાલ છે. અને મજાની વાત તો એ છે કે જે પેલિકન પપ્પાને લઈને આવ્યું એ જ પેલિકન નીલુ માટે સંદેશો પણ લાવ્યો. જેવું નીલુને ખબર પડી કે પપ્પા આવી ગયા છે, એ તરત જ એક્શનમાં આવી ગયો. એણે અને એના ટાંકીમાં બનેલા નવા દોસ્તોએ મળીને એક જોરદાર પ્લાન બનાવ્યો. એમણે જાણી જોઈને આખી ટાંકીનું પાણી ખૂબ જ ગંદુ કરી નાખ્યું. અને પ્લાન કામ કરી ગયો.
પાણી એટલું ગંદુ થઈ ગયું કે ડૉક્ટરને સફાઈ કરવા માટે બધી માછલીઓને બહાર કાઢવી જ પડી. અને બસ આ જ તો મોકો હતો જેની નીલુ અને એના દોસ્તો રાહ જોઈ રહ્યા હતા, ભાગે છૂટવાની તક. તો હવે આપણે વાર્તાના ક્લાઇમેક્સ પર પહોંચી ગયા છીએ, જ્યાં પપ્પાની વર્ષોની મહેનત અને નીલુની ભાગી છૂટવાની યોજના બંને એકસાથે પૂરી થવાની હતી. તો ચાલો ફટાફટ જોઈએ કે છેલ્લી ઘડીએ શું થયું. જેવું પેલિકેન પપ્પાને લઈને ક્લિનિક પર પહોંચે છે એ સમયે ડૉક્ટર નીલુને ગંદી ટાંકીમાંથી બહાર કાઢે છે. નીલુ તરત જ મોકાનો ફાયદો ઉઠાવીને બેઝિનની ગટરમાં કૂદી પડે છે અને ત્યાંથી પાઇપલાઇન દ્વારા સીધો જ પોતાના ઘરે એટલે કે દરિયામાં પાછો પહોંચી જાય છે. અને પછી એક ક્ષણ આવે છે જેની આપણે બધા ક્યારના રાહ જોતા હતા. દરિયામાં જેવો નીલુ પાછો આવે છે, એના પપ્પા એને જોઈને એકદમ ખુશીથી બૂમ પાડે છે, મારો નીલુ! આ એક વાક્યમાં એમની આખી સફરનો થાક, બધી તકલીફ અને એમનો અનંત પ્રેમ બધું જ સમાઈ ગયું હતું. તો આ વાર્તા ખાલી એક પપ્પા અને દીકરાના મિલનની નથી, ખરું ને? આ વાર્તા આપણને વિચારતા કરી દે છે કે એવા કયા પ્રેમ અને લાગણીના અદૃશ્ય દોરા છે જે આપણને બધાને એકબીજા સાથે જોડી રાખે છે, ભલે આપણે ગમે તેટલા દૂર કેમ ન હોઈએ. આ સવાલ પર વિચાર કરવા જેવો છે.